રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ સંવાદ 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડા તથા પ્રેરક વક્તા પુનિતભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દરમિયાન વક્તાઓએ એઆઈ અને ટેકનોલોજીના સંતુલિત ઉપયોગ થતા કારકિર્દી ઘડતરના માનસિક મજબૂતી જેવા વિષયો પર સચોટ માર્ગદર્શન આપ્યું હતું. શ્રી કિરીટસિંહ મહિડાએ જણાવ્યું કે શિક્ષણ માત્ર માર્કશીટ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વ્યક્તિત્વના ઘડતરમાં માધ્યમ છે. જ્યારે પુનિતભાઈએ આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના વર્ણનગણથી દૂર કરી સંસ્કાર અને ટેકનોલોજીના સમન્વય પર ભાર મૂક્યો હતો. આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે વિદ્યાર્થીઓ હાજર વિકલ્પો વચ્ચે અટવાયેલા હોય, ત્યારે આપણે સંવાદ 2026 દ્વારા તેમને એક સ્પષ્ટ દિશા બતાવી છે. કેરિયર એટલે માત્ર પૈસા કમાવાનું સાધન નહીં, પરંતુ સ્વવિકાસનો માર્ગ છે. આ વિચાર વિદ્યાર્થીઓના હૃદયમાં ઉતરી ગયો. એકતરફી પ્રવચનને બદલે વિદ્યાર્થીઓ સાથે જીવન સંવેદના આ કાર્યક્રમ અવિસ્મરણીય બનાવ્યો હતો. પરીક્ષાનો ડર દૂર કરી આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવાની ટિપ્સ વિદ્યાર્થીઓ માટે સંજીવની સમાન સાબિત થઈ હતી. શાળાના ટ્રસ્ટી મંડળ અને આચાર્યશ્રીએ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને નવી દિશા મળે છે.